બહુ ભેગું કરે, એમ કહેવાય ભેગું કરી કરતો, અને એમ કહેવાય હાય રૂપિયો કરતો કરતો એ વ્યક્તિ મૃત્યુ પામે પછી એમ કહેવાય પોતાના રૂપિયા ક્યાં મૂક્યા એ જોવા માટે હરપ બનીને આવે. છોકરાઓ દાદાજી આવ્યા, આપણા દાદાજી તારા જ હોય ને, ત્યાં બીજાને થોડા હોય. જોવા આવ્યો દાદો કે આ છોકરા હાચવે કે વાપરે. સંગ્રહ ન કરો મેરે ભાઈ બહેન, કારણ કે આપણે એ વાતનો સંગ્રહ કરીએ છીએ કે કાલનો મને તમને ભરોસો નથી ને આપણે સંગ્રહ કરીને બેઠા છીએ. કોઈ વ્યક્તિ એક પણ જો કોઈ વ્યક્તિ પૃથ્વી પરનો એમ મને કહીને બતાવે કે હું કાલ સુધી જીવીશ, તો એમ કહેવાય એ વાતની અંદર મજા નથી. કાલ વ્યાલ મુખાગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. એટલે હું હરમેશ કથાની અંદર કહું કે સંગ્રહ કરવાનો પ્રયત્ન ન કરો. ગુરુ દત્તાત્રેયે પોતાના જીવનની અંદર 24 ગુરુ બનાવ્યા, એમાંથી એક ગુરુ મધમાખી બનાવી અને મધમાખી પાસેથી બોધ લીધો. મધમાખી છે ને મધ ભેગું બહુ કરે, મધ ભેગું કરે ને જ્યાં મધનો પૂડો બને ત્યાં એમ કહેવાય નીચે કોઈ શિકારી આવીને મધનો પૂડો વીખી નાખે. એના પરથી એક બોધ મારે ને તમારે પણ લેવાનો કે હું ને તમે સવારથી સાંજ સુધી જે હરાયા ઢોરની જેમ રખડીએ છીએ અને જે ભેગું કરીએ છીએ ને મેરે ભાઈ બહેન, એ સંગ્રહ ન કરવો. ક્યારે એમ કહેવાય કાલ થપાટ મારશે ને દુનિયાને મૂકીને મારે ને તમારે જતું રહેવું પડશે.